હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી ગઈ છું. ટાઇટલ જોઈને તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયો કયા ટોપિક પર છે. તો અત્યારે અમે લોકો શક્તિ મંદિર આવી ગયા છીએ. શક્તિ મંદિરમાં આજે ગીતાબેન રબારી, માયાભાઈ આહીને એ લોકો આવવાના છે. લોક ડાયરો છે તો જરૂરથી ને આવીએ જ. મીન્સ કે કોવિડ આવ્યું ને પછી બહુ જ ઓછું કરી નાખ્યું હતું, તો આ વખતે પ્રોગ્રામ છે તો અમે લોકો પણ અત્યારે આવી ગયા છીએ. અને શક્તિ મંદિરમાં તમારા લોકોની ઘણી વખત શેર કરી છે. હજી સુધી તમે લોકોએ ના જોયો હોય ને વિડીયો તો જરૂરથી ને તમે ચેક કરજો. ખૂબ જ સરસ બનાવ્યો છે, ખૂબ જ ડિટેલમાં આખું મંદિર દેખાડ્યું છે. તો અહીંયા જે સામે છે ને ત્યાં હોલ છે. નવરાત્રિનું ફંક્શન પણ અહીંયા થતું હોય છે ને અહીંયા બધા કલાકારો કિંજલ દવે, ફાલ્ગુની પાઠક ને બધા અહીંયા જ આવતા હોય છે. તો જરૂરથી તમે તમારું ચેક કરજો. તો ચલો આજે હું તમને લઈ જાઉં ડાયરામાં. આશા રાખીશ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. જો થોડો પણ ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જેટલા લોકો નવા આવ્યા હોય એ લોકોને તો જરૂરથી ને કહીશ કે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીને ઝડપથી ને સબસ્ક્રાઈબ કરી લેજો. ખૂબ જ સરસ બધા વિડીયો હું લઈને આવતી હોઉં છું. તો ચલો હવે આપણે જઈશું અંદર. પહેલાં દર્શન કરશું અને પછી આપણે જઈશું લોક ડાયરો. તો હવે આપણે જઈશું હોલ તરફ. તો હોલ તરફ અમે ઓલરેડી ટિકિટ પરચેસ કરી લીધેલી છે અને જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક ઓલરેડી અહીંયા આવી ગયું છે. તો જ્યારે આપણે ટિકિટ પરચેસ કરી હોય ને એ ટિકિટ આપણે અહીંયા દેખાડવાની, એટલે એ લોકો અહીંયા આપણને એક બેલ્ટ આપી દેતા હોય છે. એ બેલ્ટ પહેરીને અંદર જવાનું હોય છે. અને જ્યારે પણ અહીંયા કોઈ પણ કાંઈ ફંક્શન હોય ને તો ઘણા લોકો અહીંયા સ્ટોલ નાખતા હોય છે. ખૂબ જ સરસ ગુજરાત જેવું લાગે આપણને, કારણ કે ડ્રેસ છે, જ્વેલરી છે, હોમમેડ વસ્તુ છે લાઈક પાપડ, વેફર ને એને રિલેટેડ પણ અહીંયા સ્ટોલ હતા. તો બસ અમે અત્યારે અંદર આવી ગયા છીએ. બીજું હાઈ કરો બેટા. મમ્મા નાઈ કરતા નિશાને થોડો કંટાળો પણ આવવા માંડી ગયો. ખબર નહીં કેટલું ટકી. હજી કેટલા આઈ થિંક 7:20 થઈ ગઈ છે. 6:30નો ટાઈમ હતો પણ હજી ચાલુ નથી થયું. અને બસ હવે થોડીક વારમાં થવાનું છે એવું એનાઉન્સ પણ થઈ ગયું. તો જોઈએ મિશા કેટલું ટકે, અમને કેટલું જોવા દે. મેઇન તો એ છે. પણ જેટલું જોવા દેશે એટલું અમે જોઈને પછી અમે પાછા ઘરે જતા રહીશું. અત્યારે જિજ્ઞેશ લેવા ગયો છે ચા અને ગોટા. તો હમણાં લઈને આવે એટલે હું તમને દેખાડું એના ગોટા પણ. અને સૌથી પહેલાં તમે તમારા માટે તાળી પાડી દેવા છે. અમે તમને પ્રેક્ટિસ કરાવી, કારણ કે આખા પ્રોગ્રામ દરમિયાન તમારે એક કામ તો કરવાનું જ છે. તમે ટિકિટ તો લીધી છે પણ તમારે તાળીઓ પણ પાડવાની છે. એટલે મેં તમને જસ્ટ એક નાનકડી પ્રેક્ટિસ કરાવી. પણ આજે
અદ્વૈત પંડિતની વાણી. ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા થશે કાજીના કુરાણ. જો ગ્રંથો કે વેદને ખોટા નથી કીધા. જેણે પુસ્તકો લખીને કે આ વિજ્ઞાનના કે સંશોધનના જે કાંઈ, આ બધું ખોટું પડશે આવું લખ્યું અને બધું સૂનું હશે, કોઈ માણા નહીં હોય. એટલે ત્યારે મને એવું થતું હતું કે આનું માણા આમ પ્રલય થઈ જાય, પૃથ્વી રાહતાળ વહી જાય તો સાહેબ એને સૂનું ન કહેવાય. માણા વગેરેનું સૂનું થાય ને એને બેકાર કહેવાય. પણ સૂનું શબ્દ એટલે લાગે હોવા છતાં ન હોવું એને સૂનું કહેવાય. ત્યાં કોરોના આવ્યો. એ સાહેબ આખી દુનિયા હોની ઘીરે આમ જ બેઠા, આમ સોના નગર, આખા નગરો સોના, શેરીઓ સુની. જો અદ્વૈત પંડિતે વર્ષો પહેલા લખ્યું, આ પુરાવા આવ્યો. નગર સુના, શેરીઓ સુની. સૂર્ય એમાં આપણે તો સાહેબ આપણે ગુજરાતમાં તો શેરીમાં કૂતરા સિવાય કોઈ નહોતું બોલું. આ પેલા લોકડાઉન મને કૂતરો એ ખામો મળ્યો. કૂતરે પૂછ્યું મને કે મારા ભાઈ લોકડાઉન કેદી ખુલશે? તને શું તકલીફ છે? મને કે અમારી નાયત કડવાનું ભૂલી જાય. લે એનો સ્વભાવ જ કડવાનો. એ લોકડાઉનનો બાપ આવે તો ન સુધરે. કેવું સૂનું થઈ ગયું બધું. અને ખોટા પુસ્તક ને ખોટા પાનિયા. સાહેબ વિશ્વનું વિજ્ઞાન ખોટું પડ્યું. કેટલું વિજ્ઞાન આગળ વધી ગયું હતું, કેટલી દવાઓ સંશોધન કર્યા હતા સાહેબ. હૃદય બદલાવી નાખે, આંખું બદલાવી નાખે, કિડની ટ્રાન્સફર કરી નાખે. એટલો બધો માણસ આગળ વધી ગયો હતો. ભગવાન કેમ આ એક જ કોરોના નાખ્યો, આજે 2.5 વર્ષ પૂરા થવા આવ્યા સાહેબ. હજી સુધી કોઈ વિશ્વની લેબોરેટરી એની ટીકડી નથી ગોતી શક્યું. ઈશ્વર કે જાવજો મારી આગળ. હે જે શક્તિમાં માનતા હોય, ભરોસે માનતા હોય ને કદી તકલીફ નહીં પડે સાહેબ. આ તમને સાચે ઠોકીને કહું. આ નો સંશોધન થયું, બધા બેસી ગયા ને 2 વર્ષ માર્ક્સ બાંધીને આટા મારતા. તમારે ત્યાં અમેરિકામાં ભગવાનની દયા ભાઈ. બાકી આવો અમારા ગુજરાતમાં અમુક 2 મહિના માર્ક્સ નહોતા બદલાય. એ ફુગા ફૂલે થઈ ગયા. ક્લાસ લઈ તો ભૂલે. મારો ભૂરો તો આમ જુઓ 24 કલાક માર્ક્સ કાઢતો જ નહીં. 24 કલાક આ ભૂરાના ભૂકા કાઢતા. તમે જુઓ એને ઘેરે ગયો તો હવારમાં ચા સીધું એને ગાયડા વગર નહીં પીતો. બોલો ચા ડાળી નહીં, હમણાં ચા પીધી. કશું ભૂકી બધી છોટી ને મોઢે ફેરી નાખી. મને કે ભારે કામ થઈ ગયું, ગણણીનું કામ જ નહીં. હવે આ માર્ક્સનો ઉપયોગ કરે. હવે આ કોરોના બાળક ગયો તો કોરોના આપઘાત કરે, બીજું કઈ કરે. પણ જ્યાં આનંદ, સરળતા, મોજ, હર પલમાં આનંદમાં રહેવું સાહેબ, જેના ઉપર સદગુરુની કૃપા થાય. અહીંયા હમણાં જે ગાવાનું ભાઈ પટેલ એમ કહેવાય કે ગુજરાતમાંથી નીકળ્યા. અમારા અને કહેવાય ગયો અત્યાર સુધી કોઈ મોજીલો વડાપ્રધાન નહોતો આવ્યો. મનમોહન પણ એ પૂછ્યા પણ આજ ડાલા બફો ગાંડી ગીરને ગજવે એવા હાવત જેવો આજ વિશ્વને ગજવે છે એવો નરેન્દ્રભાઈ મોદી આવ્યો હોય કે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. ઈ ધરતીના હું તમે રત્નો છે. ગુજરાત ગુજરાત છે. એટલે ભાઈ કીધું મને કઈ ભારતને માં શું કામ કહેવાય? એટલે મેં એને કીધું કે કોઈ પણ સ્ત્રી હોય એના 4 નામ હોય બેનો, માતાઓ. પ્રથમ જન્મ થાય ત્યારે દીકરી, પછી બેન, લગ્ન થઈ જાય 4 ફેરા ફરી અને એમ કહેવાય કે પારકે ઘરે વહી જાય ત્યારે એનું નામ આવે છે વહુ. અને એ જ વહુ જે દીકરાને જન્મ દે ત્યારે કહેવાય કે એનું નામ આવે છે માં. જ્યાં સુધી બાળકને જન્મ ના આપે ત્યાં સુધી માં ન કહેવાય. તો ભારત શું કામ માં કહેવાય? એની કાંખમાં ગુજરાત રૂપી બાળક જે બેઠું છે ને એટલે ભારતને માં કહેવામાં આવે છે. અને એ ભારતના તમે રત્નો અમારી હામાં બેઠા. નીતર એક ભાઈ મરણ પછાડ્યા પડેલા. હા ગુજરાતી ગુજરાતી છે, સૈત્રા કરતા મરણ પછાડ્યા. હાવ ડહ કાલે ઘણા જોજો ત્યારે જ આવે બાપા આને ઓળખો નહીં ઓળખતો 80 વર્ષનો છો નહીં ઓળખ્યા હોય ને બધા. એટલે બાપા હમણાં બેઠા કીધું 4 દીકરા તોડી નાખેલા. એટલે કીધું હે મોટો દીકરો ક્યાં છે? હા બાપા એવું કહો એવું કહો. એ છે નાનો ક્યાં છે?
એક અહીંયા ઉભા, બે આ બાજુ, બે આ બાજુ, સારે અહીંયા છે. હા, તો દુકાને કોણ છે? લે. મળતા દુકાનો સાંભળતી હોય એને બધી આનંદ ન થાય સાહેબ, પણ આનંદ કરવા હોય તો એવો ગુજરાતનો કોયલ જેવો કંઠ લાવ્યો અને સાહેબ માલ ચાર. હું કે આ જે કલાકારો સાહેબ, હું માલ ચારતો. ઘરના દૂધ ખાધા હોય ને આપણે, પણ એવી જ એક માલધારીની દીકરી ગરવી ગુજરાતમાંથી ને એમાંય કચ્છની ધરામાંથી પોતે આવી છે સાહેબ. ઈ જ્યાં બેસે ને તો ગરવું ગુજરાત જ તમને દેખાય. કલાકારો ખૂબ છે પણ પોતાની ભૂમિનો કોઈ દી એને વેહ ન મૂક્યો, એનો ડ્રેસ ન મૂક્યો. ડ્રેસ પણ એક આપણા દેશની સંસ્કૃતિ છે. આપ અહીંયા વર્ષોથી અમેરિકા રહ્યો છો, પણ સાહેબ અમે કહીએ ત્યારે આમ આવવું જોઈએ ને. આપણો ડ્રેસ, આપણો પોશાક, આપણી મર્યાદા, એ જ આપણો ધર્મ છે. અને એ એમ કહેવાય એવું આખું સંસ્કૃતિને વળીને એવા સૂર લઈને એક ભારત વર્ષમાંથી, ગરવી ગુજરાતમાંથી ને અમે કચ્છની ભૂમિમાંથી એક સૂર આવ્યો છે. એનું નામ છે ગીતાબેન રબારી. જોરદાર તાળીના ગળાથી વધાવો બેન શ્રી ગીતાબેન રબારી. જોરદાર તાળી વધાવો. હું વિનંતી કરું બેન શ્રી ગીતાબેન રબારી. વધાવો તાળીઓ, વધારો ગીતાબેન. આપ બધાએ અહીંયા પધાર્યા છો. આજનો ડાયરો આપ બધાને મોજ કરાવવા માટે, આપણી ગુજરાતના ગીતોને યાદ કરવા માટેનો છે. બહુ સારી મોજ કરાવી માયાભાઈ આહિરે, ભાઈ શનિભાઈ જાદવે, અને હવે વારો મારો છે અને આપ બધાને સાંભળવાનું છે. હું જે પણ ગાઉં છું એ આપ બધાના ચરણમાં વંદન. માં અંબેમાં શક્તિ મંદિરના આંગણે આપણે બધા ઉપસ્થિત છીએ. આપણે બધા ગરબા તો અહીંયા બહુ બધા કર્યા, પણ પહેલી વખત આ ડાયરો છે અહીંયા, અને મારો ડાયરો પહેલી વખત અહીંયા છે, અને આપ બધાને મજા આવશે એવી આશા રાખું છું. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતી આપજો માં. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતી આપજો માં. પણ ભૂલ્યા અક્ષર બતાવજો, બતાવજો. હોય અમે ગાય તમારા તો ચતુરાઈથી ભરેલ ચાકડાને તારા બારણે બાંધ્યા બાઈ. અમે ચતુરાઈથી ભરેલ ચાકડા અને તારા બારણે બાંધ્યા બાઈ. પછી ઉણપ હોય તું પૂરજે, પૂરજે. હો મારી અંબે મોગલમાં, હો મારી લેબોજ મોગલમાં. બહુ સારું ભજન આપણી સમક્ષ રજૂ કરવું છે. આપે આ સાંભળ્યું હોય પહેલા તો મારી સાથે તાળીઓનો દાદ આપજો. હા 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 હા. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.
કૃષ્ણ ભગવાને કીધું છે એને ત્યાં કાળો કામણ કાળો શોધો. જે પ્રમાણે આ ગીત આપની સમક્ષ રજૂ કરું છું, અમારા ભાઈ જોટીભાઈ સાહેબ, એવું લાગે છે ગુજરાતના ગામડામાં બેઠા છીએ. ખાલી આ તમે ભૂલી જાઓ કે આપણે હોલમાં છીએ, પણ આ પાછળનું તમે જુઓ, નાના નાના આપણા જૂના દેશી નળિયાવાળા મકાનો, એ નાનું મકાન હોય, માટીનું લીપણ હોય અને મહેમાનને મીઠો આવકારો હોય. આટલું સારું ડેકોરેશન લગભગ અમે નથી જોયું. જેટલા પ્રોગ્રામ કર્યા બધી જગ્યાએ અલગ અલગ હોય છે, પણ આજનું એવું લાગે છે કે આપણે ગામડામાં બેઠા લાગે છે ને. જો અમારા જ્યોતિભાઈને વધાવો તાળીઓથી, વાહ વાહ. એટલે આપણા મલકના માયાળો માનવી, આપણા મલકના માયાળો માનવી, માયા મેલીને વયા જાશુ મારા મેરુબા. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. જય 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 માતાજી. યમા
કોને કહેવાય જો બચપણમાં પ્રહલાદને ઋષિ મળ્યા રે અને બચપણ કહેવાય જો અરે યુવાની માં ફેરશે રે યુવાની કોને કહેવાય જો જય 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 શ્રી રામ કે યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની આને કહેવાય જો એ તાળી 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 એ તાળી 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 એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો બાબા જાઓ બાબા અસ્તા એમાં ગઢપણ ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો કે ગઢપણમાં સબરીને રામ મળ્યા રે અને ગઢપણ કહેવાય જો એ ભાઈબંધમાં લગભગ બધા ભાઈબંધ ભેગા બેઠા છે પણ આપણે નોર્મલી વાત અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય 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 દ્વારિકાધીશ અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
ડાયરાનો કાર્યક્રમ અમારા માટે પૂરો થઈ ગયો, કારણ કે મિશન હવે ઘરે જવું તો ઓલરેડી અમે 10:30 તો થઈ ગયા છે. તો ખૂબ જ મજા આવી, કંઈક નવું લાગ્યું ઘણા ટાઈમે. કેવું લાગ્યું જિગ્નેશ તને? મજા આવી ઘણી, સરસ હતું. હજી બેસવું હતું પણ મિશન ઘરે જવું છે. મિશન હવે ઘર યાદ આવ્યું છે, તોય ઘણું બેઠી, એના પ્રમાણે તો ઘણું બેઠી. સો યા આઈ હોપ કે તમને લોકોને આજનો વિડીયો સારો લાગ્યો હશે. જો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક આવા નવા સરસ મજાના વિડીયો નિહાળે. ત્યાં સુધી બાય બાય. વિશુ બાય બાય કરો બેટા. વિશુ બાય. યે